જય સિયારામ. કેમ છો બધા? મજામાં? આજે આપણે 11/6/2025 દામનગરથી લદ્દાખની ટૂર ચાલુ કરી છીએ અને આપણી હારે છે આજે 4 જણા અમે જઈ રહ્યા છીએ. એમાં ભાઈ એટલે આપણે શનિભાઈ, બંટીભાઈ અને ગોપાલભાઈ આપણને અત્યારે અહીંયા વિદાય કરવા આવ્યા છે અને હરિયાણી એને આપણે અમદાવાદથી પિકઅપ કરવાના છે. હવે આગળ વોલ્ટ કરશું, ત્યાં તમને આખી માહિતી આખા બ્લોગ જોતા રહેજો. જય સિયારામ. આપણે હવે મહેસાણા પહોંચી ગયા છીએ અત્યારે અને અહીંયા પ્રમુખ ગાંઠિયામાં ગાંઠિયા ખાવાની બધા કંઈ ઈચ્છા છે તો ગાંઠિયા ખાવી છે. પછી અહીંથી પાલનપુર ને બધે જાવું. બાકી અહીંયા જો અત્યારે ગરમા ગરમ ગાંઠિયા બને છે ભાઈ. ઘનશ્યામભાઈને અમદાવાદથી લઈ લીધા છે. ગરમા ગરમ કઢી, ગાંઠિયા ને મરચાં બધું ભાઈ જમાવટ કરવાની છે. જય સિયારામ. આપણે હવે રાજસ્થાનની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છીએ. ગુજરાતમાં અત્યારે ગુજરાતમાં છીએ. હવે અહીંથી 2 ડગલા હાલો એટલે રાજસ્થાન લાગી જાય. તડકો તો ભાઈ અહીંયા એટલો જ છે, ગુજરાત જેટલો જ તે. હવે ઘનશ્યામભાઈ, બંટીભાઈ બે થાકી ગયા છે. આખી નાઈટ ગાડી ચલાવીને આવ્યા છે. અત્યારે લગભગ આપણે વાગી ગયા છે, કેટલા વાગ્યા? 10 વાગ્યા છે. હજી 2 કલાક થોડીક મુસાફરી કરીને પછી કંઈક જમવા કારવાનો વોલ્ટ કરશું. સનીભાઈ ફૂલ તૈયારીમાં છે. હવે જેમ મનો લખવાના આવે. હા, એમાં લખવાના આવે. સોરી, ઓબીસી ને એવું ખબર નહીં. तुम्हें जो भी कहना है कह दो, इतना क्यों डरते हो तुम हम पे से. આમ હોગા લાઈવ લેતો ડ્રાઇવિંગ કરતો તરે પડી ગયું નથી તરણ. જય સિયારામ મિત્રો. આપણે અત્યારે પહોંચી ગયા છીએ રાજસ્થાનના હનુમાનગઢ અને અત્યારે આપણે અહીંયા સીએનજી ગાડી છે એટલે સીએનજી પૂરા ઊભા રહ્યા છીએ ભાઈ. હવે અહીંયા વ્યવસ્થિત હોટલ ગોતી જમી કાઢવીને સુઈ જવાનો પ્લાન છે. અને આજની જર્ની રહેશે 1110 કિલોમીટર આપણે ગાડી ચલાવેલી છે. એટલે હવે બહુ થાકી ગયા છે એટલે હવે અહીંયા ગમે વ્યવસ્થિત હોટલ ગોતી વ્યવસ્થિત જમી સાદું અને સુઈ જવાનું છે. કાલ સવારથી પાછા નવી રીતે અહીંથી નીકળશું. આપણે કઈ રીતે જગાય છે વહેલા મોડું માટે આજ માટે એટલું જ છે. જય સિયારામ.